જય માતાજી મિત્રો, જય વિયતમાં જય અંબેમાં. હું છું કાજલ મેરી અને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સૌ પ્રથમવાર મારી એન્ટ્રી થઈ ગઈ છે હવે કાજલબેન મહેરિયાની પણ રાજકારણમાં. હા મિત્રો, અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. જે દ્રશ્યો તમે જોતા હશો, જે ફોટા તમે જોતા હશો કે ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયા ભાજપનો ખેસ પહેરીને ભાઈ લાઈવ ડીજેની અંદર શું બોલ્યા. અત્યારે હાલ એક મોટા ધડાકા સાથે એક મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો. અત્યારે હાલ રાજકારણનો માહોલ ખૂબ જ ગરમાયેલો છે. એટલે કે હમણાં ભાઈ ચૂંટણી ગઈ અને ચૂંટણીના રિઝલ્ટ પણ આવી ગયા. અમુક જગ્યાએ કોંગ્રેસ આવ્યું, ભાજપ આવ્યું, આમ આદમી પાર્ટી આવી. એ વચ્ચે મિત્રો ક્યાંક ને ક્યાંક ગુજરાતી કલાકાર કાજલબેન મહેરિયા હવે શું ભાજપ પાર્ટીમાં જોડાયા કે શું? મિત્રો મોટા ધડાકા સાથે એક મોટા સમાચાર. એક બાજુ મિત્રો કાજલબેન મહેરિયાએ લવ મેરેજ કર્યા, એ પણ મિત્રો ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. કારણ કે કાજલબેન મહેરિયાએ જે લવ મેરેજ કર્યા એ ભાઈ અલ્પેશભાઈ ઠાકોર સાથે લવ મેરેજ કરી લીધા હતા. તો મિત્રો એને લઈને ક્યાંક એક બાજુ સોશિયલ મીડિયામાં વિવાદ ચાલતો હતો અને અત્યારે હાલ મિત્રો કાજલબેન મહેરિયા ભાજપ પાર્ટીનું ખેસ અને ભાજપનું કમળ હાથમાં લઈને જે ફોટા વાયરલ થઈ રહ્યા છે, તો ઘણા બધા લોકો જાણવા માંગે છે કે શું ખરેખર કાજલબેન મહેરિયા ભાજપ પાર્ટીમાં ક્યારે જોડાયા? શું કાજલબેન મહેરિયાએ જ્યારે એમના પતિ સાથે લવ મેરેજ કર્યા એના બાદ અત્યારે હાલ કાજલબેન મહેરિયા અને પોતાના પતિ ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા કે શું? મિત્રો તમે જોતા હશો કે ઘણા બધા ગુજરાતી કલાકારો ભાજપ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એવામાંથી ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયાના પણ ફોટો વાયરલ થયા. તો મિત્રો આપણે તમને એક સાચી જ માહિતી આપીશું, વિડીયો ધ્યાનથી સાંભળતા જજો. કારણ કે અત્યારે હાલ જે આ કાજલબેન મહેરિયાના ફોટો વાયરલ થઈ રહ્યા છે એ મિત્રો ફોટો ક્યાંક ને ક્યાંક ઘણા બધા જૂના હોય એવું ભાઈ લાગી રહ્યું છે. કારણ કે મિત્રો આ ફોટો ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયાની ફેસબુક આઈડીમાં પણ અપલોડ કર્યા છે. ત્યાંથી મિત્રો મને આ ફોટો મળ્યા છે અને બીજા પણ ઘણા બધા લોકો આ ફોટો વાયરલ કરી રહ્યા હતા ને એવું કહેતા હતા કે કાજલબેન મહેરિયા ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા. પણ મિત્રો એની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. તમારું શું કહેવું છે કે શું ખરેખર કાજલબેન મહેરિયા ભાજપ પાર્ટીમાં જોડાયા હશે કે કેમ, અને જોડાવું જોઈએ કે ન જોઈએ? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.